શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં વ્યાસ આસને બિરાજેલા ડોક્ટર કૃષ્ણકુમાર મહેતાએ કથાનું રસપાન કરાવ્યું। ધારી ગામ સમસ્તના સહકારથી શ્રી જીવન મુક્તેશ્વર મંદિર અધિક માસમાં સામૂહિક 51 પોથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ યોજાયેલ। આ સપ્તાહમાં વ્યવસાયને બ્રહ્મલીન ભગવદ આચાર્ય શ્રી મનહરલાલજી મહારાજના પુત્ર ડોક્ટર કૃષ્ણકુમાર મહેતા બિરાજી કથાનું રસપાન કરાવેલ હતું। કથામાં વિવિધ પ્રસંગોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો ધર્મપ્રેમી ભક્તોએ આ કથાનો લાભ લીધેલ હતો। આ જીવન મુક્તેશ્વરમાં હું સેવા આપું છું। આ જીવન મુક્તેશ્વર એક વર્ષો પુરાણી મંદિર છે, 500 વર્ષ પહેલાં જ પુરાણી મંદિર છે। આ ભાનુબેન મહિમાનું એનું મંદિર હતું। ત્યાર પછી એક લંગડા બાપુ આખી સાધુ જગ્યાની અંદર આ જગ્યા વસાવતા હતા। ત્યાર પછી આ જગ્યા ગિરધર બાપાને સુપાત્ર માનીને આ જીવન મુક્તેશ્વર ગિરધર બાપાને અર્પણ કર્યું। અર્પણ કર્યા પછી ઘણાય વર્ષો અહીંયા ગાયો ગૌશાળા બાપાએ અનેક સેવાઓ કરી છે। ત્યારે પછી મનહરલાલજી મહારાજે એમને આ જીવન મુક્તેશ્વરમાં પોતાની ભાગવત કથા કરી અને પોતાના જ મહેનતથી આ જીવન મુક્તેશ્વરનું પ્રાગટ્ય કરેલું છે। શાસ્ત્રી ડૉક્ટર કૃષ્ણકુમાર મહેતા, ગીતા વિદ્યાલય ટ્રસ્ટ, જંકશન પ્લોટ, રાજકોટ। મારા દાદા ગિરધર બાપા તેઓએ આ જગ્યા વર્ષો સુધી સંભાળી એનો વિકાસ કર્યો। પછી મારા પિતાજી મનહરલાલજી મહારાજ, અને આ એક એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં 22 વર્ષો સતત ભાગવત કથા થઈ છે। શ્રાવણ માસમાં દર વર્ષે જન્માષ્ટમીનો કૃષ્ણ જન્મ થાય એટલે એવી પવિત્ર જગ્યા। બાકી તો બટુક ભોજન છે, ડૉક્ટરના નિદાન કેમ્પ છે, વસ્ત્રદાન છે, આવી અનેક અહીંયા સેવા પ્રવૃત્તિઓ થઈ રહી છે। વ્યસન મુક્તિ આપે, જળ સંચય અભિયાન, વૃક્ષારોપણ અભિયાન, અને આ જીવન મુક્તેશ્વર યાત્રાધામ બની ગયું છે ધારી આસપાસના લોકોના પ્રેમ, લાગણી અને ભક્તિભાવથી। શ્રાવણ મહિનામાં અહીંયા બહુ મોટો લોકમેળો થાય છે। લોકો ખૂબ ઉમટી પડે છે, સપરિવાર હિંચકા, લપસ્યા, બાલ ક્રીડાંગણ, નદીમાં સ્નાન, આ બધો લાભ લે છે। હવે અહીંયા ઘણા સમયથી એક ભાગવત કથાના આયોજનની ગામ લોકો કાર્યકરોની ઈચ્છા હતી, એટલે યોગાનુયોગ આ વર્ષે ઉનાળામાં અધિક માસ આવ્યો અને ઉનાળામાં અહીંના લોકોને થોડુંક ખેતીમાં થોડુંક પ્રમાણમાં વેકેશન જેવું કહી શકાય, એટલે બધા લોકોને પૂછ્યું ને એક સમિતિ બનાવી, ભાગવત સપ્તાહ સમિતિ। ધારી નવાપરાના અગ્રણીઓમાં જોડાયા અને પાટલા, પોથી, દાન બધું આવતું થયું, એટલે છેલ્લે આ જીવન મુક્તેશ્વરની નહીં ધારી ગામ સમસ્તની કથા બની રહી।